સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। રાજકોટ મોરબી હાઈવે, રાજકોટ જામનગર હાઈવે પર ધોધમાર વરસાદ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ વિસ્તારમાં વરસાદ છે। નાના મહુવા ચોકડી, પીડી માલવિયા, ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદ છે। રાજકોટના પડધરી તાલુકાના સરપદળ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજકોટમાં કેવો વરસાદ અને શું સ્થિતિ? ચોક્કસ અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે રાજકોટની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે। આજે ગણેશ વિસર્જન માટે લોકો તૈયારી કરી રહ્યા હતા, ભાવિકો તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ અત્યારે ધોધમાર વરસાદ રાજકોટના અત્યારે એસ્ટ્રોન ચોક વિસ્તાર થી આપણે બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે। આ તરફ આખા રાજકોટની અંદર સવારથી વરસાદી માહોલ છે। થોડી જ વાર આ રીતે વરસાદ શરૂ રહેશે તો રાજકોટના જ્યાં દર વખતે પાણી ભરાય છે એ વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ જશે। અત્યારે જે અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે। આ તરફ સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોના ફોન આવી રહ્યા છે। यहाँ पर ધોધમાર વરસાદ છે। કપાસ, મગફળી અને અન્ય પાકોને ફાયદો થશે। લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। રાજકોટ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે ત્યાં પણ ધોધમાર વરસાદ જે છે જેના કારણે ખેડૂતોને સારો એવો ફાયદો થશે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના અલગ અલગ રાજમાર્ગો છે। અત્યારે આપણે રાજકોટના જે એસ્ટ્રોન ચોકનું નાલું છે કે જ્યાં હજી પાણી ભરાયેલું નથી, થોડી જ વારમાં જો વરસાદ પડશે તો અલગ અલગ જે નાળાઓ, પોપટપરાનું નાળું, જે એસ્ટ્રોન ચોક, હેમુ ગઢવી, આમ જે નાળા આવેલા છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જશે। અત્યારે રાજકોટની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે। દ્રશ્યો પછી આ તરફ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારા વરસાદને પગલે ખેડૂતોને ફાયદો થશે, કેમ કે ખેડૂતોએ પિયત માટેની જયારે શરૂઆત કરી હતી ત્યારે લોધિકા, કોટડા, સાંગાણી, ગોંડલ આસપાસના વિસ્તારો, અમુક ગામડાઓમાં વરસાદ છે। આ તરફ શાપર, વેરાવળ અને જે રાજકોટ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારા વરસાદના પગલે ખેડૂતોને ફાયદો થશે। સૌરાષ્ટ્રની અંદર ફરી વાતાવરણની અંદર જે પલટો આવ્યો હોય ને અચાનક વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી અને જોઈ શકાય છે કે અત્યારે ધોધમાર વરસાદ રાજકોટના અમીન માર્ગ વિસ્તાર છે, જે રાજકોટનો હાઈ પ્રોફાઇલ વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં પણ ધોધમાર વરસાદ અત્યારે શરૂ થયો છે અને જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અલગ અલગ ગામડાઓ છે ત્યાં પણ વરસાદના ખેડૂતોના વિડીયો આવી રહ્યા છે, ત્યાં પણ સારો વરસાદ છે। બીજી તરફ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટની અંદર, કે જ્યાં દર વખતે પાણી ભરાય છે ત્યાં અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર જે વર્ષોથી જ્યાં પાણી ભરાય છે, પાણીના નિકાલની બરોબર વ્યવસ્થા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વર્ષોથી જે સ્થળો છે ત્યાં પાણી ભરાય છે, વાહન ચાલકોને થોડી જ વારની અંદર તકલીફ પડશે। આજે ગણેશ વિસર્જન છે ત્યારે પણ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।